હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 એકમ 9 માપન તેમાં સ્વાધ્યાય 9.2ના દાખલા નંબર 1થી 5ની સમજૂતી જોઈશું. બરાબર. એમાં આ દાખલા ગણવા માટે કેટલાક સૂત્રો પહેલાં જોઈએ તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો તે થશે 2 LB વત્તા BH વત્તા HL. પછી લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એમાં આવશે 2H L પ્લસ B. ત્યાર પછી સમઘનનું કુલ પૃષ્ઠફળ એ આવશે 6L સ્ક્વેર. પછી થશે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ તો તે થશે 4L સ્ક્વેર. ત્યાર પછી આવશે નળાકારનું કુલ પૃષ્ઠફળ તે થશે 2πr R વત્તા H. પછી આવશે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ તો 2πr H. હવે આપણે દાખલા નંબર 1 આપેલો છે કે નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન ડબ્બો આપેલો છે. આ લંબઘન છે ને આ સમઘન, કારણ કે આના માપ અલગ અલગ છે, આના માપ સરખા છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો જોઈએ આપણે આ રીતના. આમાં L બરાબર 60 સેમી, B બરાબર 40 સેમી અને H બરાબર 50 સેમી થશે. બરાબર. લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો તે સૂત્ર છે 2 LB વત્તા BH વત્તા HL. બરાબર. એમાં 2 LB એટલે 60 ગુણ્યા 40, BH એટલે 40 ગુણ્યા 50 અને HL એટલે 50 ગુણ્યા 60 થશે. બરાબર. હવે 6 4 24 અને આ 2 0, 5 4 20 અને આ 2 0 એટલે 2000, 5 6 30 અને 2 0 એટલે 3000 થશે. હવે અંદરના જે આ રકમ છે 3 3 તેનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કરતાં જવાબ મળે છે 7400. હવે આ 7400નો 2 વડે ગુણાકાર કરવાનો છે આપણે, તો એનો જવાબ મળે છે 14800 ચોરસ સેમી. બરાબર. હવે આપણે જોઈએ આમાં તો L બરાબર 50 સેમી આવશે. આમાં બધા સરખા જ છે એટલે કે સમઘન છે. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ તેનું સૂત્ર થશે 6Lની 2 ઘાત. બરાબર. હવે આમાં જોઈએ તો 6Lની જગ્યાએ આપણે 50 લઈશું એટલે 50ની 2 ઘાત. હવે આપણે 50ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 50નો વર્ગ થશે 2500. બરાબર. પાંચે પાંચે 25 અને 1 0ના 2 0. હવે 2500 એટલે કે 2500 ગુણ્યા 6 કરવાના છે તમારે. બરાબર. એનો જવાબ આવશે 15000 ચોરસ સેમી. આ બંને જવાબ આપણે જોઈ શકીએ છીએ લંબઘન અને સમઘનના, અને તેના પરથી આપણે કહી શકીએ કે આમ લંબઘન ડબ્બા કરતાં સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ વધારે છે. આમ લંબઘન ડબ્બો બનાવવા ઓછી સામગ્રી જોઈએ. આગળ જોઈએ આપણે દાખલા નંબર 2. 80 સેમી ગુણ્યા 48 સેમી ગુણ્યા 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે? તો L બરાબર 80 સેમી છે, B બરાબર 48 સેમી છે અને H બરાબર 24 સેમી છે. બરાબર. આ રીતે આપણે વાત કરીએ કે લંબઘન સુટકેસનું કુલ પૃષ્ઠફળ બરાબર કેટલું આવશે? તો 2 LB વત્તા BH વત્તા HL. બરાબર. હવે 2 LB એટલે 80 ગુણ્યા 48, BH એટલે 48 ગુણ્યા 24 અને HL એટલે 24 ગુણ્યા 80. બરાબર. હવે તમારે આ 3 પહેલાં ગુણાકાર કરવા પડશે. ગુણાકાર કરીએ તો આપણે જોઈએ કે 80 ગુણ્યા 48 બરાબર 3840 થશે. 48 ગુણ્યા 24 1152 થશે અને 24 ગુણ્યા 80 1920 થાય છે. બરાબર. હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો છે. બરાબર. હવે એ ત્રણેય સંખ્યાનો સરવાળાનો જવાબ આવે છે 6912. હવે તમારે 6912 ગુણ્યા 2 કરવાના છે, જેનો જવાબ મળે છે 13840 ચોરસ સેમી. આમ જોઈએ તો 100 એકનું છે આ. હવે આવી 100 લંબઘન સુટકેસનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો 100 ગુણ્યા 13840 બરાબર કેટલા થઈ જશે? તો 13,82,400 ચોરસ સેમી. બરાબર. હવે કાપડનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. એમાં કાપડનું કુલ ક્ષેત્રફળ મળી ગયું આપણને
13,82,400 લંબાઈ આપણે શોધવાની કીધી છે, બરાબર. પહોળાઈ આપેલી છે કે 96 સેમી પહોળાઈ, બરાબર. આ 96 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ શું થશે? ભાગાકારમાં. એટલે તમારે આ ભાગાકાર કરવો પડશે સાચવીને, બરાબર. જેનો જવાબ આવે છે 14,400 સેમી, બરાબર. જેને આપણે મીટરમાં ફેરવીએ તો 144 મીટર થશે. આગળ જોઈએ આપણે દાખલા નંબર 3. એક એવા ઘરની બાજુના માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 ચોરસ સેમી હોય. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L ની 2 ઘાત. એમાં 6L ની 2 ઘાત એટલે કુલ પૃષ્ઠફળ આપેલું છે 600 ચોરસ સેમી, બરાબર. હવે 6 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં, બરાબર. 6 ઉડી જાય એટલે કે L નો વર્ગ બરાબર 100 થશે. 100 કોનો વર્ગ છે? તો 10નો, બરાબર. એટલે L બરાબર 10 થશે. આમ સમઘનની બાજુની લંબાઈ 10 સેમી છે. આવો એક ચોથો દાખલો આપ્યો છે કે વૃક્ષારે 1 મીટર બાય 2 મીટર બાય 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો. જો તેને પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યા હોય તો તેને કેટલો પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે, બરાબર. એમાં L બરાબર છે 2 મીટર, B બરાબર છે 1 મીટર અને H બરાબર છે 1.5 મીટર. હવે લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળની વાત કરીએ આપણે તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL, બરાબર. હવે LB એટલે કે 2 ગુણ્યા 1, BH એટલે 1 ગુણ્યા 1.5 અને HL એટલે 1.5 ગુણ્યા 2, બરાબર. હવે 2 એકા 2, 1.5 ગુણ્યા 1 એટલે 1.5 અને 1.5 ગુણ્યા 2 કરશો તો જવાબ 3 મળશે. આ બધાનો અંદરનો સરવાળો કરીએ આપણે તો જવાબ મળશે 6.5. 6.5નો 2 વડે ગુણાકાર કરીએ તો જવાબ મળશે 13 ચોરસ મીટર. એટલે કે આગળ જોઈએ આપણે હવે તળિયાનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 ચોરસ મીટર. આમ પેટીનું રંગકામનું જે પૃષ્ઠફળ છે, બરાબર, એ કેટલું છે? તો લંબઘનની પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછા તળિયાનું ક્ષેત્રફળ. લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ છે 13 ચોરસ મીટર અને તળિયાનું છે 2 ચોરસ મીટર. 13માંથી 2 જાય તો 11 ચોરસ મીટર આપણે રંગકામ કરવાનું છે, બરાબર. આ રીતે આ દાખલો ગણાશે. આગળ જોઈએ આપણે 5મો દાખલો. તો આપણે જોઈએ કે ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 ચોરસ મીટર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા રંગ જોઈએ? એટલે કે રંગના ડબ્બા જોઈએ, બરાબર. L બરાબર આપેલા છે 15 મીટર, B બરાબર આપેલા છે 10 મીટર અને H બરાબર આપેલા છે 7 મીટર, બરાબર. હવે આગળ જોઈએ કે રંગકામનું કુલ ક્ષેત્રફળ શું થશે? તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વત્તા છતનું ક્ષેત્રફળ. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર છે 2H કૌંસમાં L વત્તા B અને છત લંબચોરસ છે માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. હવે 2H એટલે 7, L પ્લસ B એટલે કે 15 વત્તા 10 થશે, બરાબર. અને અહીંયા L ગુણ્યા B એટલે 15 ગુણ્યા 10 થશે. અહીં શું થશે? તો 7 દુ 14 અને 15 ને 10 25 સરવાળો કરવાનો છે. અહીંયા ગુણાકાર છે એટલે 15 એ દાન 150. અહીંયા 14 ગુણ્યા 25 કરવાના છે તમારે, જેનો જવાબ મળે છે 350. 150 એમને લખીશું. આ બંનેનો સરવાળો કરવાનો છે, જેનો જવાબ મળે છે 500 ચોરસ મીટર. હવે 100 ચોરસ મીટર રંગકામ કરવા જોઈએ તો રંગનો એક ડબ્બો છે. રંગકામ કરવા જોઈતા રંગના ડબ્બા કેટલા? તો 500 ભાગ્યા 100, બધા 0 ઉડી જાય, બરાબર 5 ડબ્બા આવે, બરાબર. આમ રંગકામ કરવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. ઓકે, ગુડ બાય.